નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આઈબીપીએસ રિક્રુટમેન્ટ ક્લાર્ક પોસ્ટની જાહેરાત વિશે. એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે, શું શું ક્વોલિફિકેશન રહેશે, કેટલી ફી પેમેન્ટ કરવાની રહેશે અને ક્યારે તેની એક્ઝામ લેવામાં આવશે, તે તમામની જાણકારી આજના આ વિડીયોની અંદર આપણે કરીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીશું આઈબીપીએસ રિક્રુટમેન્ટ 2025 દ્વારા ક્લાર્કની જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન શરૂ થઈ ગયા છે અને તેના માટે તમારે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે કેટલી જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન અહીંયા મંગાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો 1 ઓગસ્ટથી તેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને 21 ઓગસ્ટ સુધી તમે આ પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. અને મિત્રો તેની એક્ઝામ છે એ ઓક્ટોબર અને નવેમ્બરની અંદર ઓનલાઈન લેવામાં આવશે. એટલે કે મિત્રો આ જે એક્ઝામ છે તે તમારે ઓનલાઈન કેન્દ્ર ઉપરથી આપવાની રહેશે. સૌથી પહેલા મિત્રો અહીંયા વાત કરીએ કે પોસ્ટનું નામ, તો કસ્ટમર સર્વિસ એસોસિએટ ક્લાર્ક અહીંયા પોસ્ટ રહેશે અને એક્ઝામ જે છે મિત્રો એ સીઆરપી ક્લાર્ક દ્વારા લેવામાં આવશે. રિક્રુટમેન્ટ યર છે મિત્રો 2026-27 ની અંદર તમને તેના ઓર્ડર પણ મળી જશે. અહીંયા મિત્રો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સિલેક્શન જે પ્રોસેસ છે તે સૌથી પહેલા પ્રિલિમિનરી એક્ઝામ રહેશે અને ત્યારબાદ મેન્સ એક્ઝામ છે મિત્રો, એમાં તમારું સિલેક્શન કરવામાં આવશે. એટલે કે પ્રિલિમિનરી એક્ઝામની અંદર તમે ઉત્તીર્ણ થાવ છો તો તમારે મેન્સ એક્ઝામ આપવાની રહેશે. ઓફિશિયલ જે વેબસાઇટ છે તે ibps.in ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે અહીંયા મિત્રો અગત્યની આપણે ડેટ જોઈ લઈએ. ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે 21 ઓગસ્ટ રાતના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો. ફી પેમેન્ટ છે મિત્રો એ પણ 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ 2025 સુધી રહેશે. પ્રી એક્ઝામ ટ્રેનિંગ જે મિત્રો પીઈટી રહેશે તે સપ્ટેમ્બર 2025 ની અંદર રહેશે. તે તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે, નોટિફિકેશન પણ આવશે. તમારે તમારો મેલ આઈડી અને મોબાઈલ છે એ ચકાસતા રહેવાનું રહેશે. પ્રિલિમિનરી જે એક્ઝામિનેશન રહેશે તે ઓક્ટોબર 2025 ની અંદર રહેશે. પ્રિલિમિનરીનો જે ટેસ્ટ છે તે ઓક્ટોબર નવેમ્બર 2025 ની અંદર આવી શકે છે. તમને તારીખ છે મિત્રો એ જણાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમે ઉત્તીર્ણ થાવ છો તો મેન એક્ઝામિનેશન નવેમ્બર મહિનાની અંદર રહેશે અને ત્યારબાદ મિત્રો પ્રોવિઝનલ જે એલોટમેન્ટ છે એ માર્ચ 2026 ની અંદર આપવામાં આવશે. તો મિત્રો એની કેટલીક ડેટ હતી કે ક્યારે એક્ઝામ રહેશે, ક્યારે એનું ટેસ્ટનું રિઝલ્ટ રહેશે અને ક્યારે તમને મેરિટ લિસ્ટ જોવા મળશે. હવે મિત્રો અહીંયા વાત કરીએ કે એપ્લિકેશનની ફી કેટલી રહેશે. તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના જે કેટેગરીના ઉમેદવારો છે તેમને 850 રૂપિયા છે એ એપ્લિકેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને એક્સ સર્વિસમેન છે તેમને 175 પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે. અને એના પેમેન્ટ મોડ છે એ ઓનલી મિત્રો ઓનલાઈન રહેશે. એટલે તમે કોઈ પણ ફી છે એ ઓફલાઈન પે કરી શકશો નહીં. ઓનલાઈન ફી કઈ રીતના ભરવી મિત્રો તેનો વિડીયો બનાવતી વખતે આપણે જણાવીશું કે કઈ રીતના તમે ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે વાત કરી લઈએ. તો મિત્રો જે ઉમેદવાર છે તેમને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. લાસ્ટ યરની અંદર એને એક્ઝામ આપી દીધી છે અને રિઝલ્ટ બાકી છે તો એવા ઉમેદવારો પણ આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકશે. કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન છે મિત્રો એ તમારી પાસે હોવું જરૂરી છે. તમારી પાસે કોમ્પ્યુટર વર્કિંગનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. એટલે કે તમારી પાસે ડિપ્લોમા ડિગ્રીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અથવા મિત્રો તમે સ્કૂલ અથવા કોલેજની અંદર તમારો સબ્જેક્ટ છે એ કોલેજમાં કોમ્પ્યુટર વિષય હશે તો પણ તમે એપ્લાય કરી શકશો. એટલે કે મિત્રો તમારી પાસે કોમ્પ્યુટરનું ડિપ્લોમા સર્ટિ હોવું જરૂરી છે. અથવા તમે જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે તમારા એક વિષય તરીકે કોમ્પ્યુટર હશે તો તમે આ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરી શકશો. એજ લિમિટની અહીંયા મિત્રો વાત કરીએ તો મિનિમમ એજ 20 વર્ષ, ઓછામાં ઓછી અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. અને મિત્રો જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને વય મર્યાદા છૂટછાટ આપવામાં આવે છે જે સરકારના નિયમ મુજબ છે. એજ રિલેક્શનની વાત કરીએ તો એસસી એસટી ને 5 વર્ષની એજ રિલેક્શન મળશે. ઓબીસી ને જે નોન ક્રિમિનલ વાળા છે તેમને 3 વર્ષની, પીડબ્લ્યુડી ને 10 વર્ષની, એક્સ સર્વિસમેન ને 5 વર્ષની અને વિન્ડો અને ડિવોર્સ છે એને 9 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થાય છે. અહીંયા મિત્રો ફરીથી આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેશે. તો સૌથી પહેલા પ્રિલિમિનરી ઓનલાઈન એક્ઝામિનેશન લેવામાં આવશે. એની અંદર ઉત્તીર્ણ થનાર ઉમેદવારો માટે મેન એક્ઝામિનેશન રહેશે. જ્યારે મેન એક્ઝામની અંદર સિલેક્શન થાય છે તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. ત્યારબાદ મિત્રો તેનો મેડિકલ ફિટનેસ ટેસ્ટ રહેશે અને ત્યારબાદ મિત્રો
અહીંયા કોઈ ઇન્ટરવ્યુ છે નહીં. ત્યારબાદ તેનું મેરિટ લિસ્ટ આપવામાં આવશે અને મિત્રો ત્યાં તેને સિલેક્શન તેને જાણવા મળશે. હવે અહીંયા મિત્રો આપણે એક્ઝામિનેશન ની વાત કરીએ કે એક્ઝામિનેશન છે એમાં કેવા પ્રકારના પ્રશ્નોત્તરી રહેશે. તો સૌથી પહેલી પ્રિલિમિનરી એક્ઝામિનેશન. આ બંને એક્ઝામિનેશન છે મિત્રો એ ઓનલાઈન માધ્યમ રહેશે, એટલે કે તમને જે કેન્દ્ર ફાળવવામાં આવશે એ કેન્દ્ર ઉપરથી તમારે કોમ્પ્યુટર ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. તો પેલી પ્રિલિમિનરી એક્ઝામ છે મિત્રો એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ, નંબરિંગ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી પૂછવામાં આવશે. તો 3 વિભાગમાં રહેશે. સૌથી પહેલા મિત્રો 30 માર્ક્સના ક્વેશ્ચન રહેશે, 30 માર્ક્સ રહેશે અને 20 મિનિટ આપવામાં આવશે. ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે અને તેના માટે 60 મિનિટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમારી મેન એક્ઝામિનેશન રહેશે. અહીં 1 માર્ક્સનો રહેશે અને તમે નેગેટિવ આપો છો તો તમને 0.25 છે એ રોંગ આન્સર આપવામાં આવે છે. પ્રિલિમિનરીની અંદર તમે પાસ થાવ છો, મેન એક્ઝામિનેશન ની અંદર તમારી એન્ટ્રી થાય છે અને એની અંદર તમારે 190 ક્વેશ્ચનનું 200 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે અને તેના માટે તમને 160 માર્ક્સ આપવામાં આવશે, જેની અંદર જનરલ ફાઇનાન્શિયલ આન્સર રહેશે, જનરલ ઇંગ્લિશ રહેશે, રીઝનિંગ એબિલિટી, કોમ્પ્યુટર સ્ટેજ રહેશે અને ત્યારબાદ મિત્રો ક્વોન્ટિટેટિવ જે એપ્ટિટ્યુડ છે એ આપવાનું રહેશે. તો ટોટલ 190 પ્રશ્નો રહેશે અને તેના 200 માર્ક્સ તમારે પ્રશ્નપત્ર રહેશે. આમાં પણ મિત્રો તમને તમારો જે નેગેટિવ પ્રશ્ન છે તેનો માર્ક્સ અહીંયા તમને ગુણ 25 છે 0.25 છે એ કાપવામાં આવશે. આટલી વિગતો છે તે આ પરીક્ષા માટે રહેશે. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં.